પાળિયાદ ગામે અમાસ નિમિત્તે વિસામબાપુના જગ્યા ખાતે ભક્તોની ભીડ। બોટાદ જિલ્લામાં આવેલ પાળિયાદ ગામે પવિત્ર અને દેહાણ જગ્યા તરીકે ઓળખાતી વિસામબાપુની જગ્યા ખાતે આજે અમાસના પાવન પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। દર અમાસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પાળિયાદ સ્થિત વિસામબાપુની જગ્યા ખાતે દર્શનાર્થે આવે છે, ત્યારે આજની અમાસના વિશેષ સંયોગે હજારોની સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। આજે વહેલી સવારથી જ પાળિયાદ ગામ તરફ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી। દૂર દૂરના વિસ્તારોમાંથી આવેલા ભાવિકોએ વિસામબાપુના જગ્યાના દર્શન કરી પૂજા અર્ચના કરી અને પરિવારની સુખ શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી। મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સમગ્ર વિસ્તાર ભક્તિભાવથી છલકાઈ ગયો હતો। ભક્તોએ નિર્મળ વાણી અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ઘણા ભક્તોએ જણાવ્યું હતું કે અમાસના દિવસે વિસામબાપુના જગ્યા તથા ઠાકરના દર્શન કરવાથી વિશેષ પુણ્યફળ મળે છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેવી તેમની ગાઢ માન્યતા છે। આજના આ પાવન અવસરે ગ્રામજનોએ પણ દર્શનાર્થીઓ માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો। અમાસના નિમિત્તે પાળિયાદ ગામે આવેલા આ ભક્તિસભર દૃશ્યો સમગ્ર વિસ્તારમાં આસ્થા અને શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ બન્યા હતા। અહેવાલ રિપોર્ટર જયદેવ વી મંડીર, પાળિયાદ। પૂજ્ય વિસાવણ બાપુની જગ્યા પાળિયાદ બાજુનું ગુડપીપળી ગામ, શાસ્ત્રી અજયભાઈ દવે મારું નામ। આજનો પવિત્ર અને પાવનકારી દિવસ, સોમવતી અમાસ અને પવિત્ર એવો પુરુષોત્તમ માસ। આજનો દિવસ એવું કહેવાય કે સોનામાં સુગંધ પડે, એક નહીં પણ અનેક ગણું ફળદાયી એવું આ વ્રત અને એવો આ દિવસ। પૂજ્ય ઠાકર વિસાવણ બાપુની જગ્યામાં અમાસના દિવસે આપ સર્વ જાણે જ છે અને હજારો નહીં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે। ઠાકરના આંગણે પૂજ્ય બા એવો પ્રેમ, એવો આનંદ અને અંદર એવી લાગણી કે જીવ માત્રનું કલ્યાણ થાય। ઠાકરના આંગણે ઘણી બધી સેવાઓ ચાલે છે, ઘણી બધી મોટી બણકળ, પવિત્ર ગૌશાળા, ગાયોનું સરસ મજાની સેવા, રક્તદાન કેમ્પ, ફ્રી શિબિર અને વિદ્યાને લક્ષું વિહલ ઇન્ટરનેશનલ સ્કૂલ કે દરેક પ્રકારના બાળકોને શિક્ષણ અને સંસ્કાર બંને સાથે મળી રહે। સ્પોર્ટને લગતું ઘણું બધું કાર્ય ઠાકરના આંગણે શ્રદ્ધાળુઓ આનંદ સાથે આવે છે। મનની ઈચ્છા, મનનો જે થાક છે, આગળ રજૂઆત કરે છે। ઠાકર થાક એમનો દૂર કરે છે। આના થકી ઠાકર જીવ માત્રનું કલ્યાણ કરે એવા ભાવ થકી આજના પવિત્ર દિવસે ઘણી બધી જનમેદની, ઘણા બધા દૂરથી હજારો માણસો ચાલતા આવ્યા, લાખો માણસો ઠાકરના આંગણે પ્રસાદ લઈ છે। ટુકડો ત્યાં હારી ઢોકળો, આ ભાવ સાથે બાના આશીર્વાદ થકી ઠાકરને પ્રાર્થના કરીશું કે હે ઠાકર, જીવ માત્રનું કલ્યાણ થાય, આવો એવા ભાવથી ઠાકરને નમસ્કાર કરી ઠાકરને પ્રાર્થના કરતા રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાય પતયે નમઃ। બોલો વિજોળાનાથની જય। આજે સોમવતી અમાસ છે, એના બાબતે તમે શું કહેવા માંગો? સોમવતી અમાસ એટલે ઘણા બધા એવા યોગ ભેગા થાય, ઘણા બધા આકાશ મંડળની અંદર ચાલતું જે સૌર્ય મંડળ છે, 9 ગ્રહો છે, 27 નક્ષત્ર, 27 યોગ, કરણ, આ પંચાંગનું જયારે શુદ્ધિકરણ ભેગું થાય ત્યારે આવો પવિત્ર દિવસ પ્રાપ્ત થાય। સોમવતી અમાસ એટલે હરિ અને હર આ બંનેની ઉપાસનાનો દિવસ। સોમવતી અમાસના દિવસે હરિ કહેતા પરમાત્મા નારાયણ અને હર કહેતા ભગવાન શિવ, હરિહરાત્મકનો દિવસ અને આ દિવસે કરેલું કાર્ય, આ દિવસે કરેલું પુણ્ય એક નહીં પણ અનન્ય ગણું પ્રાપ્ત થાય છે, એવો આ પવિત્ર દિવસ છે। અને આ પવિત્ર દિવસ ઠાકરના આંગણે ઘણી બધી આનંદ સાથે એક નહીં પણ 3 પરિવાર ભેગા થાય અને ધજાનું સરસ મજાનું પ્રસંગ કરે છે। પોતાનો પરિવાર, પોતાનું કુટુંબ, પોતાના સગાવાલા ઘણા બધા દૂરથી એકત્રિત કરે અને દરેકને ભેગા કરે છે। અને એમ કહેવાય કે સંસ્કૃતિ અને સંસ્કાર એનું એક જ પવિત્ર સ્થાન એ આ પાળિયાદ ઠાકર વિયોળાનાથની જગ્યા છે। જય